નવી કહેતો જાઉં યુવાધન યુવાનો આપણે ત્યાં માણ પાણ અને જે ખુમારી જે તત્વ જે આબરૂ એને પાણી પણ કહેતા પાણી રાખવું પાણી જાળી રાખવું તો પાણીને હાચવી રાખજો એટલે દુનિયાને આપણી પાસે આવવું પડશે ગામ હશે તો ગામ પણ આપણી કદર કરશે પાણીને ન જવા દેવું આપણે ત્યાં સવારમાં ઉઠીને આપણા પૂર્વ સૂર્યો એટલે આપણા પૂર્વ બધાયના દાદાઓ સૂરજને પગે લાગીને કહેતા હતા એ દાદા સૂરજ તારામાં એવી તાકાત છે તું ધાર તો દરિયાને હૂકવી દે તું ઉનાળો આવે એટલે સરોવરને સૂહી જાય છે ને ફૂંકાઈ જાય હે સૂરજ તું કુવાના પાણી સૂહી જા બધાય પાણી સૂહી જવાની છૂટ છે પણ અમારા કાળજાના ને અમારી મૂછના પાણીને કાંઈ ન થવા દે તો એ તારે લાજ રાખવાની છે હા 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 મૂછના પાણી ન જાય ધના બાપાએ કાળજાનું મૂછનું પાણી રાખ્યું છે આ ધરતીનું પાણી રાખ્યું છે જેણે જેણે ધરાના પાણી રાખ્યા રત્ના જોગરાણા જેવાએ મૂછના પાણી રાખ્યા છે મહારાણા પ્રતાપે મૂછના પાણી રાખ્યા છે કાળજાના પાણી રાખ્યા છે એટલે આ કવિ જ છે કે પાણી બીન મુક્તકો ઝવેરી ખરીદે કોણ પાણી વગરનું મોતીએ રખડતું હોય બેનું એ ઘણા એવા પહેરે ને ડ્રેસ ને બધા એવા ભરતવાળા બાંધણીના એમાં મોતી લગાડે પછી ક્યાંક નીકળી ગયો ગમે ત્યાં પડ્યું હોય એની કોઈ કિંમત ન હોય પણ સાચું મોતી હોય ને તો લોકઅપમાં રાખવું પડે સાચા મોતીને સાચવીને રાખવા પડે એમાં પાણી હોય ઝવેરીને પૂછજો લાખોના મોતી હોય સાચા કારણ કે તો એનું કારણ શું મોતી જ છે બે પણ ઓલામાં પાણી છે ઓલામાં પાણી નથી પાણી બીન મુક્તકો ઝવેરી ખરીદે કોણ પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી તમે જાઓ અંજાર ઢગલાબંધ સિરોહી લખેલો હોય તરવારો સારી વાત લઈ આવી જોઈએ એ ધંધો કરે છે એ સારી વાત પણ એ પાણીવાળી નથી પણ પાણીવાળી તરવાર તો એક પીસી જરાક અડી ગઈ હોય ધનુર ઉપડે ખોળિયામાંથી પ્રાણ છૂટી જાય એક ચાટ કે ત્રણના ફોટા ઉલાડી નાખે પાણીવાળી એની કિંમત હોય પાણી બીન મુક્તકો ઝવેરી ખરીદે કોણ પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી અને પાણી બીન હઈ કો કુદાવે ખરીદે કોણ હઈ એટલે ઘોડો પાણી વગરના તારડા કેટલાય રખડે છે કોઈ લાખો ને કરોડો રૂપિયા ન દે પણ આજે કરોડોના ઘોડા ને ઘોડિયું વેચાય હું કામે એને પાણીદાર કહેવાય તો અર્થ એવો થયો આપણી કિંમત વસ્તુની નથી પાણીની કિંમત છે પાણીવાળી ઘોડની હોય એની માથે ધના બાપા જેવો સુરવીર સવાર થાય જોગીદાસ ખુમાણ રામ વાળો પ્રતાપ શિવાજી દેવાજ બોતર રત્નો જોગરાણો એ સવાર થાય તો એ કેવો લાગે કેવા ડાબલા વાગે પાણીદાર ઘોડું હોય તો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધાવે નાહી ભાગા દુકા નાખી ગાજુ ધને થોપકા ગણાકે ધરી ભાગા હાથ જાઈ થાતો બીજા રાગા પ્રભે રાજા હારા કાપે આ ઓલા રેપર આવે ને બોલીવુડમાં રેપ સોંગ ન બોલતા હાથ ચોકટેન ઠોકટેન કરી ન ગાતા હોય આ આપણું રેપર છે ભૂકા કાઢ નાખે એવું હોય આપણું હા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધાવે નાહી ભાગા દુકા નાખી ગાજુ ધને થોપકા ગણાકે ધરી ભાગા હાથ જાઈ થાતો બીજા રાગા પ્રભે રાજા હારા આપે રાજ રૂમા ધુમા 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 ઘોડું પાણી વાળું હોય તો એના પાણીની વાત હીરામાં પાણી હોય તો કિંમત તરવાર પાણી વાળી હોય તો કિંમત હઈ કો ખુદાવે ખરીદે કોણ પાણી હોય તો અને પાણી બીન દમ કેવો દામની ને કામકી દામની એટલે વીજળી આહાડ મહિનાની પાંચમ આવે અને વરસાદ ન થતો હોય આખું આપા મંડળ વાદળાથી ઘેરાણું હોય ત્રણ દિશામાં વીજળી થાય તો આપણા વડીલો એમ કે મરવું મેં નહીં આવે કાં તો કે ઈશાનમાં નથી થતી પણ ઈશાનમાં એક ખળાવો મારે તો ખબર પડે હવે વરહવાનું કારણ એમાં પાણી છે અને પાણીવાળી ઝબકે તો શું થાય ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળા અંબારે જોગે થાય છે બોત રાધી માથે બુદ્ધિના દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી ચડી હેડ તારા મેઘ રાજા મંડાણા પાણી બીન દમ કેવો દામની ને કામ કી અને પાણી બીન નરકો કોઈ પુરુષ કો નામ જો રહત નહીં કેટલાય લાખો જન્મે છે ને મરે છે હે જન્મે મરે છે ને
પણ કોક આદમી એવા થઈ જાય કે આપણે યાદ કરો ફલાણો ભાઈ તો ઓહો પાણીદાર આદમી, પાણી બીન પુરુષ કો નામ જો રહત નહીં, અને પાણી બીન હીર કી કિંમત હે બદામ કી. હીરાનું તો આ બાજુ બહુ છે, પણ ઈના એવા હીરા આપણે આ તો નાના નાના હોય, પણ આવડો એક હીરો આવે અને ફાઇલું દબાવવામાં કાંઈ આવે, કાગળ ન ઉડે ને ત્યાં ઉપર પડ્યું. પાણી વગરના ફાઇલું દબાવવામાં જ કામ આવે, બીજે ક્યાંય કામ ન આવે, ને ગહાય નહીં, પોઈન્ટે ન બનાવાય. પાણી વાળો હીરો હોય તો પાણી બીની હીર કી કિંમત હે બદામ કી. અરે નર જ્ઞાની, તું જ્ઞાનીને કીધું છો, આ અડઘમને નથી કીધું. માની જેની જે કુળદેવી હોય એ બધી કુળદેવીઓ બધાની માતાજી આમાં આવી જાય એવું મારું લખેલા ગીતની બે કડી છે રે કે હાજી મારી આઈ જાગે છે રે, હાજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. पंथने काटा रे आये कईक पर चानाटा.
ગીતો છંદો દુહા એટલું યાદ રહીએ એ કોઈ અમે એવું નથી માનતા કે અમારી મગજ શક્તિ તમારો પડકારો તમે રાયતું ને રાયતું આમાં તમારા મોરા જે ખીલેલા હોય ને એ અમને આ બધું યાદ રખાવે ધીરુભાઈ આ જુવાનડાઓ વડીલો આટલા સાંભળતા હોય નકર રે તમે વિચાર કરો અહીં કાંઈ થોડી ચોપડી કે કાંઈ છે અને કેવા કેવા છંદો હમણાં મેં એક જણાને કીધું તું આમ બોલ તો બોલી ન હોય બોલો ખાલી અમુક અમારા છંદો છે ચારણી સાહિત્યના કે જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર દિપુર ગાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગનાતિ કરુણા સમુદ્ર દુરિતાતિ દલન જય વામદેવ દીવ પટ્ટ પરિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભાવ ભાર્ગ ભીમ જય તખ્ત ભોગ મેં એનું કીધું મેં કીધું આ લીટી બોલતો ભાવ ભાર્ગ ભીમ જય તખ્ત ભોગ તો એ ન બોલી ભાવ ભાર્ગ ભીમ જય તખ્ત ભોગ લય સરગ સરિત જય ઉર્ધ લિંગ આવા આવા તો છંદો છે આ પણ એ બધી પરંપરાના આપણા સાહિત્યની વાતો છે બધી પણ મને ગમતી આ કડી देव रे मारा भारते एक धारी तरसूल धारी मारो चक्र धारी वासुदेव धीलाना न धूप दीदा गीता ना पाठ भी फकडांड फरे विखो एवो तो खंबे जे पछेड़ी खिमरा पहचानत ग्रीष्म के तप की गर्दी की पानी के जंतु कहा पहचानत ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूँ कहा कीमत है न परीख जहाँ हरदी की